જય સ્વામિનારાયણ. સંતોના દર્શન કરી આવો. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ એન્ડ જય માતાજી. તો જો પપ્પા અને આશીષ બે જાય છે સંતોના દર્શન કરવા, કેમ કે રાજકોટ ગુરુકુલના સંતો આવેલા છે અહીંયા અમારા લેસ્ટરમાં, અને આપણે હાર્દિકભાઈનું જે નવું ઘર છે ત્યાં પધરામણી કરવાના છે, થાળ કરવાના છે. તો આજે મહાપૂજા પણ છે ત્યાં, તો મહાપૂજાના દર્શન કરવા જાય છે, અને પછી બપોર પછી આપણા ઘરે પણ પધરામણી કરવાની છે. રીવા તાર રમકડા બની ગઈ રસોઈ? લાય ભાખરી બનાવી તો ખાઈ લો, પછી મારે હુઈ જાઉં. લાય ફટાફટ. તો શું બનાવ્યું? તો તે તાર કિચનમાં શું બનાવ્યું? તાર કિચન નો સામાન આવ્યો તો ને કાલ? શું બનાવ્યું એમાં? જય સ્વામિનારાયણ. કેમ રીવાબેન નો સામાન હંકેલાઈ ગયો લાગે છે? સંતો આવવાના છે, બધું સાફ સફાઈ કરવી પડે. મને કેતી હતી બા કેમ બધું મેકી દીધું. મેં કીધું આપણે ઘેર ભગવાન આવવાના છે ને તે કે કેમ? મેં કીધું આપણે દર્શન કરવા હોય ને એટલે ભગવાન આપણી ઘેર આવવાના, દર્શન આપવા આવવાના છે તને. દર્શન આપવા આવવાના છે. થોડીક રીવાને બુદ્ધિ આવી જાય ને કા રીવા? દાદાને ફોન આપ્યાથી હાલો. તમને કેમ છે પગે? હવે સારું થઈ ગયું? તમારા મમ્મી શું કહેવાય, તમારા બધા પિયરિયા જોતા હોય ને હાથીગઢ વાળાની, મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને કહે છે કે તમારા મમ્મી ત્યાં આવ્યા છે એમ. હું મામા ત્યાં ગામમાં રમતી હોય ને, ઈ મને કહે છે કે ઓળખો, પણ હું તો બહુ નાની હતી ત્યારે ગઈ હોય એવું છે. પણ મમ્મી બધાને ઓળખી જાય છે, હું ફોટા બતાવું કેમ કરું ને મમ્મી ઓળખી જાય કે આ છે એમ, હે ને? ઈ ઓલે કેવું કાજલ કોમલ કોને ઓલું કર્યું? કોમલ. એ કોમલ એ ધનજીભાઈ ને બેબલી છે. અમે દિવાળી યશના સાંડલામાં ગયા ને, એની મમ્મી મજા નહોતી ને તેના મળ્યા તો તને ઘડીક ઉભા રહ્યા એવું છે ને, ઓળખી ગયા કાઢી. હા, આજ કેમ ભાઈ ઘરે છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાવું જ છે, ટાઈમ થઈ ગયો અમને. રીવાબેન નો સ્કૂલ ટાઈમ. હાલો જલ્દી એને સ્કૂલે મોકલી દો, પછી વાસણ લઈને રમવા મળવી આપણે. ક્યાં ગયા રમકડા? હું બનાવું છે. જય સ્વામિનારાયણ. હે રીવા? હે સંતો આવે છે તો કરવાનું. સંતો આવે છે તો કરશું ને, ગાલ લેશો ને સટાય પાથરી દેહો ને તૈયાર. રૂમાલ ક્યાં છે? આપણે વર્કવાળા કાઢતા ઈ. એ નંદર જ છે, ઓલા નંદર જ છે. ઈ ઓલું છે ને આપણે મંદિર નું ભગવાન નો બેડ છે, ભગવાન ના બેડ ની અંદર છે. વાંધો નહીં, તમે બતાવશો ને કાઢી દઈએ. હું હુઈ જાવ, આશીષ આવશે હમણાં. એક ખાલ હાર બનાવવાનો છે, પણ એ ફૂલ આવી જાય પછી કરવાનું છે ઠાકોરજી નું, પછી સંતન પધરામણી કરવી. આને મોકલી દો એટલે લાવો રમકડે રમવા મળવી. ઉઈ જાવ ને કે રમવાનું નથી કાં કઈ ના કઈ. ના રે ના, રમ તું હોય ત્યારે તું રમવા નથી દેતી, એટલે તું ન હોય તો હું રમી લઉં ને. અમે નાના હતા તે અમારે તેવા કઈ હતા નહીં. જોબ પર તો તોય વહી જાઉં. તું જાય છે ને, હું રમકડે રમી, તું જોબ પર જાય છે. હે કરવું છે એમ? લે હું સ્કૂલે જઈ આવું, તું જોબ પર જા મારી જગ્યાએ. ખાટલો હશે ને તો હુઈ જાહે એવું રીતે. હે ખાટલો હશે ને તો હુઈ જાહે. કર્યું તો પ્રોફેશનલ જોબ ગોતજે. કઈ નઈ, હાલો હુઈ જાવી. તો નાની હતી બધી અસ્મિતા બેન પણ હશે, વનરાજ કાકા છોકરીઓ ને હોય નાની હોય તો રમતી હોય તો ખબર હોય, પણ પછી ખબર ન ભૂલાઈ ગયું હોય ને. તો કોને ખબર કે હાથી ગઢ ગઈ હોય. હા એટલે કોઈ નાની હતી ને તો એક બે ફેર મારે રહી હતી, બધી બેન પણ છે, અસ્મિતા ના, કોમલ ના, અનિતા, વનરાજ કાકા છોકરીઓ બીજી. હે ને, તો એ મમ્મી બધાને ઓળખી જાય છે. હું ઓળખું પણ જોઈ તો ઓળખી. ગામ ના હોય ને અમારા હારત ના હોય બધાને ઓળખી જાય. અત્યારે નાની સૈન્ય આપણે ન ઓળખીએ, મોટા હોય ને બધાને ઓળખી જાય. અમે ઓળખી જાય કા ભાઈ, અમારી સોસાયટી ને આપણને મળે, આપણે ન ઓળખી જવી. આગળની શેરી વાળા ને ઓળખી જવી અમે. ગામના નામ ઉપરથી ઓળખી. હા તમે બધા હારે ભણતા હો સુરત, એટલે એમ બધાને ઓળખી જાવ ને. અમે દેશમાં બધાને ઓળખતા હોય. કઈ નઈ, હાલો ઓળખાણ પછી કાઢવી. તો ચાલો સંતો આવવાના છે અને તૈયારી મમ્મી ને કૃષ્ણા કરે છે. થોડી થોડી વસ્તુ હું બતાવી દઉં, કાઢી દઉં, પછી તૈયારી કરી નાખો બે રેડી. અને સંતો આવે તો જોઈએ, અને મહાપૂજાના પણ દર્શન કરાવીએ, કેમ કે આશીષ ને પપ્પા ગયા છે
તો અમને કીધું છે દર્શન કરાવજો, તો તમને પણ મહાપૂજાના દર્શન કરાવીએ. થાળ પણ ત્યાં કરવાના છે, તો જોઈએ હવે આગળ શું આપણને દર્શન કરવા મળે છે તે. ચલો મળીએ આગળ. यानिकानि च पापानि जन्मान्तरे खाली वाटकी बाजू રાખો. तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे. ॐ पुष्पैः देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनम्. एवं निजाश्रितानां सकलाभिनन्दा सदा तारा विरविदुमर्चमान मरुदा तेष्टंदने कौसुमे तारे बोलो घनश्याम महाराज की जय. देशवण सुने देशवण सुने अखिल भाई वक्त तो हमारे आप में ओरियन को देखो पड़त तो मजबूत बीमार पड़े ना सुगर ले बहुत सत्संग करे वो योग स्वामी कहता है कि इधर योग स्वामी करे वो कब લેક્ચર માં બેઠા અમારે લેક્ચર માં તો આશીષભાઈ કીધું ને તમારું ફાઈન નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ શરણાગત સ્વામિનારાયણ 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 સ્વામી. આપણામાં આ વ્યવસ્થિત ઉતારી બેઠા ઉતારી હા થોડું પ્યાર પાટ કાઢતો હોય ઘુમાડવાનું રિપેરિંગ કરે. હાર્દિક સ્વામી આપણે પ્રસાદ પીરસી દીધા આવી ગઈ પછી જમી લઈ અને આરામમાં વયા હતા. તમે જમી લીધું? મહાપૂજાનો પ્રસાદ છે. હા તમે બાકી છો ને? બાકી છે એક જ છે. સંતો ઠાકોર જમાડી નીકળી ગયા. હવે આપણે બધા ઠાકોર જમાડી લઈએ. હા જમાડી લઈએ આપણે ઠાકોર. હાર્દિકભાઈ આપણે ઠાકોર જમાડી લઈએ. હવે ઠાકોર જમાડી લઈએ. પ્રસાદ આમ તો મીઠો જ લાગે. બધા હારે હરિહર કરવા બેસી ગયા છે. ક્રિયા તારે શું ખાવું છે? હોતી ખાવી તારે? અમારે તો તૈયાર આવી ગયું. સંતોની ઠાકોરની પધરામણી થવાની છે, તો મમ્મી ને કૃષ્ણ તૈયારી બધી કરવા માંડ્યા છે. પ્રસાદ હાર બની ગયો રેડી.
હમ અને આગળ આગળ મારે ઓરડે રે આયા વિનાશી વેદ ભાઈને બોલાવ્યા રે સુંદર શોભાવાળું છે નિર્ખ્યાને આભરીને નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભા શેખો રે નિરખી લાજે કૌટિક કામ ગુંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર ને વારણારે ચરણે લાગી વારંવાર ક્યાં પમત યાદ રે વિશ્વાસા કળિયો કર પ્યાર પૂછ્યા પ્રીત શૂર ભાઈ મેં સર્વે સમાચાર કવને જ્ઞાતા ત્યાંથી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભદાર અંગે સજ્યા છે શણગાર પેરી પ્રીત શૂર સુરંગે સંકલ ને સુખદેવ નારી નીર જોતા તૃપ્ત ન થાય ને ઉપર હોર્યો ગુંડો રે તો જોયા નીચે સમેરે ધંધન લખ્યા પે કયો પે અલ્યું મોળી દુનિયા મુજે કોટી કે રવિ ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ સમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ દયાથી દુઃખ નાખ્યા તુળી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી અક્ષરધામથી અવનિમાં જય દેહધારી કર્યા આપ્યા સુખ બાર ભક્ત જનને દિલે ધરીને દયા સરોવરી શ્રી હરિ કૌશલ દેશ વેશ વટુનો વૈતીર્થમારી કર્યા રામાનંદ ટક્યા મોટા ધામ રચાયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતની સંશયચરી સહજાનંદ સ્વામી મહારાજ. શ્લોક ને બધું આવડે છે. અક્ષરધામ થી આ કંઈક બોલતા હતા. આવો બધા પ્રસાદ લ્યો. સ્વામિનારાયણ મહારાજ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઝીણી બેન નથી દેખાતા. પગે લાગ ભગવાન.
આવજો મારા જલ્દી વહેલા વહેલા પાછા પધરામણી કરવા. દાતા સુખાનામ તનોતુ સહજાનંદ હરે કૃષ્ણ મહારાજની જય. તો હવે સંતો અને મહારાજ પધરામણી કરીને જતા રહ્યા છે. રસોડામાં જો જોરશોર થી હવે રસોઈ બનવા માંડી છે, કેમ કે આપણે જવાનું જોબ પર, એટલે બધા લાગી ગયા છે કામ પર. તો આજનો પ્રોગ્રામ શું છે? કઢી ભાત. કઢી બને છે ને ભાત લાવવાનો મૂકી દે, ભાખરી લોટ બંધાવવાનો છે. ચાલો ડિનર બનાવવા માટે આવી જાવ, બધા જમવા આવી જાવ. 3 જણાને દળવું પડે ને પછી જોબ પર જવું હોય તો. આવી ગયા જામજો. કાલે પછી શું કેવાય 11 છે એટલે 5 લેડીઝ વધી છે, 2 છોકરીઓ, કૃષ્ણા મમ્મી ને હું, 5 જણા વધ્યા છે. બાકી બધા ગયા સભામાં, ન્યા પ્રસાદ લેવાના છે ને આપણે હરિહર અહીંયા કરવી નહીં. હે તો ચાલો બધા જમવા માટે. આપણે દેશી કઢી ને ભાત ને રોટલા ને ભાખરી ને ચોળે ચોળે મીડાસ ખાવા. ચાલો તો હવે આપણે જોબ જવા માટે રેડી થઈ ગયા છીએ, અને આ બધા પણ જો જમી કરવીને નિરાતે બેહી ગયા છે, બધા ફોન લઈ લઈને. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. આ વ્લોગમાં પણ કેટલાકના સવાલ હતા, એના જવાબ નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી આપીશું, કેમ કે આજે તો આખો વ્લોગ ભગવાનની પધરામણીમાં, મહાપૂજામાં ને સરસ થઈ ગયો. તો તમે પણ દર્શન કર્યા અને મજા આવી હશે. તો ચલો ધ્યાન રાખજો તમારું, ને જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સારી સારી કમેન્ટ પણ કરજો. ચલો મળીએ પછી. ગુડ નાઇટ એન્ડ બાય.